નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સીએનસીસી ગુજરાત. શ્રી જ્યોતિ વિદ્યાલય ખેડબ્રહ્માને વિજ્ઞાન પ્રવાહનું સેન્ટરને મંજૂરી. સાબરકાંઠા જિલ્લામાં વિજ્ઞાન પ્રવાહની પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભારંભ કરવામાં આવ્યો. પ્રથમ દિવસે કુલ 1052 વિદ્યાર્થીઓ હાજર રહ્યા. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની બોર્ડની પ્રેક્ટિકલ પરીક્ષાનો પ્રારંભ થયો છે. પ્રેક્ટિકલ પરીક્ષા સવારે 10 વાગ્યાથી 1 વાગ્યા અને બપોરે 2 થી 5 વાગ્યા સુધી 2 સેશન્સ દરમિયાન યોજાઈ હતી. સોમવાર રોજ યોજાયેલી પ્રેક્ટિકલ પરીક્ષામાં કુલ 1052 વિદ્યાર્થીઓ પૈકી 1047 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, જ્યારે 5 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. એમાં રસાયણ વિજ્ઞાનમાં કુલ 400 પૈકી 399 વિદ્યાર્થીઓએ તેમજ ભૌતિક વિજ્ઞાનમાં 292 પૈકી 291 વિદ્યાર્થીઓ અને જીવ વિજ્ઞાનમાં 360 માંથી 357 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી, એમ જિલ્લા શિક્ષણ અધિકારીએ એક અખબારી યાદીમાં જાણવા મળ્યું હતું. ખેડબ્રહ્મા તાલુકામાં શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર મળેલ હોય પ્રેક્ટિકલ પરીક્ષાનો શુભારંભ થયો હતો, જેમાં પ્રથમ દિવસે બધા જ વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા. ખૂબ શાંતિમય વાતાવરણમાં પ્રેક્ટિકલની પરીક્ષા યોજાઈ હતી, એવું શ્રી જ્યોતિ વિદ્યાલયના આચાર્ય સુરેશભાઈ પટેલે જણાવ્યું હતું. સાથે સાથે વિજ્ઞાન પ્રવાહનું સેન્ટર શ્રી જ્યોતિ વિદ્યાલય ખાતે ફાળવતા ખેડબ્રહ્મા તાલુકામાં સાયન્સના વિદ્યાર્થીઓને અને વાલીઓમાં આનંદની લાગણી પ્રસરી હતી. રિપોર્ટર ધીરુભાઈ, ખેડબ્રહ્મા.